થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોનો જીવ લેવાયો। હુમલાના 15 દિવસ બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો। એર સ્ટ્રાઇક કરી અને 30 થી વધુ ત્યાંના આતંકીઓનો ઠાર થયો હોવાની પણ વિગતો આવી રહી છે। મુસ્લિમ આગેવાનો વડોદરા શહેરના હાજર છે, તેમની સાથે વાત કરીશું। જે પ્રકારે ભારતે એર સ્ટ્રાઇક કરી, આ એર સ્ટ્રાઇક કેટલી જરૂરી હતી અને આ એર સ્ટ્રાઇક થકી પાકિસ્તાનને શું મેસેજ મળવાનો હતો? સૌથી પહેલા તો હું કહીશ કે હમ કિસી સે કમ નહીં, कोई हमें डरा सके ये किसी में दम नहीं। सुनो गौर से दुनिया वालों, पूरी नज़र ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे हो गए हिंदुस्तानी। तो आज ये अति स्ट्राइक જે થઈ છે એ જડબાતોડ જવાબ છે અને પાકિસ્તાન ભવિષ્યમાં આવું કોઈ પગલું ઉઠાવતા પહેલા 100 વાર નહીં 1000 વાર વિચારશે કે હિન્દુસ્તાન પર કંઈ કરવા જેવું છે કે નહીં। એમની પાસે કોઈ તાકાત જ નથી। આ તો ઠીક છે કે થોડાક અમે ટાઈમ આપ્યો કે કદાચ માફી માંગી લે હિન્દુસ્તાન પાસે કે ભાઈ અમારાથી ભૂલ થઈ, તમે અમને માફ કરો। એટલે અમે અમારા સૈનિકો એમને ટાઈમ આપ્યો, છતાં એ લોકો એની ઉપર અડગ રહ્યા। એટલે એમને છોડવાનો અમારો કોઈ સવાલ જ નથી। અને તમે જોઈ લીધું છે કે જે એર સ્ટ્રાઇક કરી છે એમાં કેટલો જબરજસ્ત હિન્દુસ્તાની સેનાએ જવાબ આપ્યો છે। એટલે આ પાકિસ્તાન હવે ભવિષ્યમાં આ ખોડ ભૂલી જશે। જે રીતે પાકિસ્તાનની નાપાક હરકતો હતી, પહેલગામમાં હુમલા બાદ પણ સતત યુદ્ધ વિરામનું જે ઉલ્લંઘન કરી રહ્યા હતા, સતત ગોળીબાર કરી રહ્યા હતા, હવે લાગી રહ્યું છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળી ગયો છે। 100% ઇન્ડિયન આર્મી જડબાતોડ જવાબ આપ્યો છે અને ઇન્ડિયન આર્મીને અમે સેલ્યુટ કર્યું છે। અમે સેલ્યુટ કરીશું। બિલકુલ ઇન્ડિયન આર્મીને સેલ્યુટ કરવામાં આવી રહી છે। જે રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું, ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું, આ ઓપરેશન પાર પાડ્યું રાત્રિના સમયે જે રીતે એર સ્ટ્રાઇક કરી કેટલી જરૂરી હતી અને હવે આપનું મંતવ્ય શું છે કે ભારતીય સેના કેટલી કટિબદ્ધ હતી? ગત રાત્રિએ જે અમે જ્યારે સવારે હું ઉઠ્યો, જ્યારે વરસાદ ચાલતો ત્યારે એક વરસાદ એવો આવ્યો આપણા દેશ તરફથી, જે ઓપરેશન સિંદૂર મોદી સરકારે જે આપ્યું, ખરેખર જે મૃત્યુ પામ્યા છે એ લોકોને બી એક શ્રદ્ધાંજલિ રૂપે કાંઈ ઓપરેશન સિંદૂર જે નામ આપ્યું સરકારે, બહુ સારી વાત છે। અને જે ત્રણે સેનાએ જે રાતે કામ કર્યું અને હજી બી એવા આતંકવાદી જૈશે મોહમ્મદ જેવા પાકિસ્તાનના જે 3 મોસ્ટ ઓફ જે આતંકવાદીઓ સ્થળે જે એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં ઘૂસીને જે આ વખતે માર્યા છે, પણ એ કાબિલે તારીફ છે। સરકારને અભિનંદન બી આપીએ છીએ। સાથે સાથે જે સેનાએ 3 સેનાએ જે કામ કર્યું છે, દેશને સલામ, એમનો બી સલામ, અમે એમને સલામ સેલ્યુટ કરીએ છીએ। અને આવનારા દિવસોમાં હજી બી આવી સ્ટ્રાઇકો થતી રહે દેશ વતી અને આપણી સેના તરફથી, તો અમે એવી ઈચ્છા કરીએ છીએ કે પૂરું પાકિસ્તાન જે POK જે કહેવામાં આવે છે એ આપણે અંદર લઈ લેવું જોઈએ। હવે આ એક મોકો આવ્યો છે, એ પૂરું કરી દેવું જોઈએ। કાશ્મીરનો વેપાર અને વિકાસ અટકે તેના માટે થઈને આજે એર સ્ટ્રાઇક કરી હોવાનું, જે હુમલો કર્યો હતો તેની વિગતો સામે આવી હતી। પાકિસ્તાનની નાપાક હરકતો હવે આજે એર સ્ટ્રાઇક થઈ ત્યારથી બંધ થવી જોઈએ। એર સ્ટ્રાઇક જે આ એ લોકો પહેલાં તો આપણે જેમને વેગ મળ્યો હતો જમ્મુ કાશ્મીરમાં મોદી સરકાર આવ્યા પછી 10 વર્ષમાં, પણ એ લોકોથી જોવાયું નહીં। તો એ લોકો સોફ્ટ ટાર્ગેટ આ વખતે એવું કર્યું પહેલગામવાળું કે ત્યાં એ લોકો જે ટુરિસ્ટોને ટાર્ગેટ કર્યા। તો દેશને એવો મેસેજ જાય કે હવે જો અમે લોકો બી છે અહીંયા આતંકવાદી પ્રવૃત્તિ, પણ સરકાર સજાગ હતી અને સરકારે જે કામ કર્યું છે એ સ્ટ્રાઇક કરીને, હવે મને એવું લાગે છે કે હવેના આવનારા સમયમાં આવી પાકિસ્તાન નાપાક હરકત કરે નહીં અને આ જે ઠેકાણા છે હવે કાયમી ધ્વસ્ત થઈ જશે। આ એર સ્ટ્રાઇક હજી ચાલુ રહેવી જોઈએ। હું હિન્દુસ્તાની છું એનો મને બહુ ગર્વ છે અને એક એઝ એ મુસ્લિમ હું હિન્દુસ્તાની મુસ્લિમ છું અને એના માટે મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી। અને મને ગર્વ છે કે મારી ભારતીય સેના, હિન્દુસ્તાની સેનાએ જે જવાબ આપ્યો છે, પાકિસ્તાન કોઈ દિવસ હવે સવાલ નહીં કરે આના વિશે। બિલકુલ, તો જે પ્રકારે પાકિસ્તાને હુમલો કર્યો હતો, પહેલગામમાં 26 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા, તેને લઈને જવાબમાં ભારતની એર સ્ટ્રાઇક કરવામાં આવી। ભારત દ્વારા તમામ જે પાકિસ્તાની જે આતંકવાદીઓના સ્થાન છે, ઠેકાણા છે, તેને નાબૂદ કરવામાં આવ્યા છે, જેને લઈને વડોદરાના મુસ્લિમ સમાજ દ્વારા ભારતીય સેનાને સેલ્યુટ કરવામાં આવી રહી છે અને સાથે જ ભારતીય મુસ્લિમ હોવાનો પણ ગર્વ અનુભવી રહ્યા છે। ત્યારે મોદી સરકાર દ્વારા જે પગલાઓ લેવામાં આવ્યા છે તેને આવકારી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો ઓપરેશન સિંધુ